અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ એસપી રિંગ રોડ પર વધુ એક આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયો. અંદાજે 58 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ 3 માળના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર અને આઉટડોર રમતોની સુવિધાઓ, લાઇબ્રેરી, જીમ અને કેફેટેરિયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં અમદાવાદનું સૌથી મોટું ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન આગામી સમયમાં કરવામાં આવશે. વેલ્થ ગેમ્સની તૈયારી માટે તૈયાર થઈ રહ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ચૂક્યું છે, જેનું લોકાર્પણ ટૂંક જ સમયમાં થશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેવું હશે તે આપને બતાવી રહી છું. વસ્ત્રાલ એસપી રિંગ રોડ ઉપર ખાસ કરીને 43,890 ચોરસ મીટરમાં બનાવેલું આ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આપ જોઈ રહ્યા છો કે જ્યાં વિશેષ સુવિધાઓ હશે. રમતવીરો પ્રેક્ટિસ કરી શકે તે માટે ખાસ કરીને અહીં રનિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. સાથે જ આપ જોઈ રહ્યા છો કે ફૂટબોલ ગ્રાઉન્ડમાં સ્પ્રિંકલ સિસ્ટમ માટે પાણી છાંટવાની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે ફૂટબોલ ગ્રાઉન્ડની ચારે બાજુ 400 મીટરનો ગ્રાસી રનિંગ ટ્રેક છે તે બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, ચોમાસાના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે. સ્ટ્રોમ વોટર લાઇન દ્વારા ખાસ કરીને ચોમાસાના પાણીનો નિકાલ પણ થઈ જશે. આ બાજુમાં જુઓ તો અહીં સિન્થેટિક લોંગ જમ્પ ટ્રેક છે તે બનાવવામાં આવ્યો છે, જેથી કરીને ખાસ કરીને જે રમતવીરો છે તેમની માટે અત્યધન સુવિધા છે તે અહીં મળી શકશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે આગામી સમયમાં. આપને એ પણ જણાવી દઈએ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આઉટડોર અને ઇન્ડોર સુવિધાઓ પણ આપવામાં આવી છે. આપે જે જોઈએ આઉટડોર સુવિધા છે. ઇન્ડોર સુવિધાની વાત કરવામાં આવે તો ઇન્ડોર સુવિધાની અંદર ટેનિસ કોર્ટ સાથે જે લોંગ જમ્પ, ટ્રિપલ જમ્પ અને પાર્કિંગ એરિયા સહિતની જે આઉટડોર સુવિધાઓ તો છે, પરંતુ ઇન્ડોર સુવિધાની અંદર ખાસ કરીને લાઇબ્રેરી બનાવવામાં આવી છે. ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર અલગ અલગ સ્પોર્ટ્સ રમી શકાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવશે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ખાસિયતોની વાત કરીએ તો સ્પ્રિંકલર સિસ્ટમ સાથે પાણી છાંટવાની વ્યવસ્થા તેમજ બાજુમાં સિન્થેટિક લોંગ ટ્રેક જમ્પ પણ તૈયાર કરવામાં આવ્યો છે. કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇન્ડોર ટેબલ ટેનિસ રૂમ, પ્રથમ માળે જીમ સાથે સ્ટીમ, સોના અને જકુજી, બીજા માળે બેડમિન્ટન, વોલીબોલ અને બાસ્કેટબોલ હોલ અને ત્રીજા માળે 176 લોકો માટે બેઠક વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. 2030ની અંદર આ કોમનવેલ્થ ગેમ યોજાશે. એવી રીતે અલગ અલગ રમતો અને લોકો રમત પ્રત્યે રુચિ વધે એ રાતે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ એક્શન લેવામાં આવી રહ્યા છે. યુવાનો રમતગમતના મેદાનમાં પોતાનો પરસેવો પાડે અને ભારતમાં પોતાનું યોગદાન નોંધાવે એ માટે ફૂટબોલ ગ્રાઉન્ડ વસ્ત્રાલ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે.